ઓકે, તો આપણે પેલા લગભગ આપણે પરમ દિવસે આપણે જોયું હતું કે એડ મેનેજર શું છે, બિઝનેસ એકાઉન્ટ શું છે અને શા માટે ક્રિએટ કરવું જોઈએ, બરોબર? તો આજે આપણે ફરીથી એડ એડ મેનેજરમાં જઈને આપણે કેમ્પેનનું થોડુંક આપણે ઓવરવ્યૂ કરી લઈએ. પછી એક અવેરનેસ માટે આપણે કેમ્પેન આપણે સ્ટાર્ટ કરીએ. એની અંદર આપણે જે ફેસિલિટી જે કેવી રીતે એડ રન કરવી જોઈએ એના માટે આપણે ચેક કરી લઈએ. પહેલી વસ્તુ કે કોઈ પણ, જેમ કે મેં વાત કરી કે કોઈ પણ બિઝનેસ માટે કે કોઈ પણ પ્રોડક્ટ માટે ક્યારે બી ડાયરેક્ટ સેલિંગ નહીં કરવાનું, બરોબર? તો પહેલા આપણે છે ને એડ મેનેજરમાં જતા રહીએ. પહેલું સ્ટેપ છે કે જ્યારે કોઈ પણ તમારે કેમ્પેન સ્ટાર્ટ કરવું હોય તો તમારે ફેસબુકમાં લોગિન કર્યા પછી તમને એડ મેનેજર દેખાશે, બરોબર? એડ મેનેજર પર ક્લિક કર્યા પછી તમને આવો ઇન્ટરફેસ દેખાશે. બરોબર, આવો ઇન્ટરફેસ દેખાશે. હવે આ આપણે એડ મેનેજરમાં છીએ ત્યારે હવે તમારે છે ને પેલું શું કરવાનું છે કે તમારે જે તમને મેં પરમ દિવસે જે મેં તમને સમજાવ્યું ને કે પહેલી વસ્તુ કે બિઝનેસ એકાઉન્ટ ફેસબુકમાં ક્રિએટ કર્યા પછી જ આપણે કોઈ પણ કેમ્પેન સ્ટાર્ટ કરવું જોઈએ, બરોબર? ફેસબુકના એલ્ગોરિધમ પ્રમાણે અને એક સિક્યુરિટી બેઝ પ્રમાણે. તો પહેલી વસ્તુ કે તમારું બિઝનેસ એકાઉન્ટ કર્યા પછી તમે એ બિઝનેસ એકાઉન્ટ અહીંયા તમે સિલેક્ટ કરશો. જેમ કે મારે અલગ અલગ જે બિઝનેસ એકાઉન્ટ છે એમાં જે મારી જે એડ છે આ એકાઉન્ટથી હાલે છે. એટલે મેં આ બિઝનેસ એકાઉન્ટ જિગ્નેશ દેથાણી નામનું મેં સિલેક્ટ કર્યું છે અને આ મારું એકાઉન્ટ આઈડી છે, બરોબર? ત્યારબાદ તમારે કોઈ જગ્યાએ ક્લિક નથી કરવાનું. તમારે આ જે ટેબલ વાળું જે આવે ફીલ્ડ એના પર ક્લિક કરવાનું છે જ્યાં લખેલું છે કેમ્પેન. તમારે અહીંથી ક્રિએટ કેમ્પેન ડાયરેક્ટ નથી કરવાનું, ડાયરેક્ટ તમારે અહીંયા જવાનું છે કેમ્પેનમાં. જ્યારે તમે કેમ્પેનમાં જશો ને તો તમારો આવો ઇન્ટરફેસ આવશે અને કોઈ કેમ્પેન જ્યારે કોઈ ક્રિએટ નહીં કર્યા હોય અથવા કોઈ કેમ્પેન તમે રન નહીં કર્યા હોય તો તમને અહીંયા કોઈ કેમ્પેન દેખાશે નહીં, ખાલી એટલો જ ઇન્ટરફેસ દેખાશે. કેટલો? કેમ્પેન એડસેટ એડ્સ અને નીચેનું ઓન ઓફ ઓન ડિલિવરી એટલું દેખાશે, બરોબર? હવે મેન હેતુ જે છે કોઈ પણ પ્રોડક્ટ અથવા બિઝનેસ માટે તમે જ્યારે ઇનિશિયલી ટાઈમમાં તમે જ્યારે કોઈ પણ એડ કરતા હો તો હંમેશા છે ને ડાયરેક્ટ કોઈ દિવસ પ્રોડક્ટ માટે વેચવા માટે ડાયરેક્ટ કસ્ટમરને ઓફર નહીં આપવાની. એનું રીઝન એ છે સાયન્ટિફિક સાયકોલોજી કે કસ્ટમર નાની પ્રોડક્ટ અથવા કોઈ પણ મોટી પ્રોડક્ટ હશે તો હંમેશા એમને પ્રોડક્ટની ખરેખર તમારા પ્રોડક્ટની જાણકારી હશે તો એ ડિસિઝન લઈ શકશે. તો એના માટે આપણે પેશન્ટ શું રાખવાનું છે, પહેલા આપણે કસ્ટમર સામે આપણી પ્રોડક્ટની ઇન્ફોર્મેશન જ આપવાની છે. એના માટે આપણે અવેરનેસ કેમ્પેન પહેલો મહિનો કે 2 મહિના કે 1.5 મહિનો હંમેશા અવેરનેસ ઉપર જ ફોકસ કરવાનું. પછી તમે એમને તમારું એક ટાર્ગેટ ઓડિયન્સ કે જે તમે પછી રીમાર્કેટિંગ કરો કે પછી તમે એ જ ઓડિયન્સને તમે તમારી પ્રોડક્ટની ઓફર આપી શકો લેવા માટે. કેમ કે એકવાર અવેરનેસ કર્યા પછી તમારી પાસે એ પ્રોડક્ટ 1 લાખ સુધી, 50,000 સુધી, 2,000 લોકો સુધી પહોંચી છે તો ફરીથી એ લોકોને તમે કન્સિડરેશન કરવા માટે તમે બીજા મહિનામાં કે ત્રીજા મહિનામાં તમને એ જ પ્રોડક્ટ તમે એમને વેચવા માટે અથવા કોઈ પણ ઓફર હોય તો એમને, કેમ કે ત્યાં સુધી કસ્ટમરને 1-1.5 મહિનામાં તમે અલગ અલગ પ્રોડક્ટ અથવા જે કોઈ સ્પેસિફિક પ્રોડક્ટ છે
તો એમને તમે પૂરી જાણકારી આપશો તો એમને ઓલરેડી ખ્યાલ આવશે કે ભાઈ આ પ્રોડક્ટ આ વસ્તુ આપે છે મને, બરોબર. પછી એ ડિસિઝન લેવામાં છે ને એમને ટાઈમ નહીં લાગે. તો પહેલી વસ્તુ છે ને આપણે ફરીથી એક વખત કેમ્પેનનું આપણે, જેમ કે મેં અહીંયા અવેરનેસ ફોર બેંગલ કેમ્પેન આપણે ચલાવ્યું હતું, તો ફરીથી આપણે એક બીજું એક નવેસરથી ક્રિએટ કરીએ. તો પહેલું સ્ટેપ છે કેમ્પેનમાં અંદર આવ્યા પછી ક્રિએટ કેમ્પેન કરવાનું. ક્રિએટ કેમ્પેન કર્યા પછી છે ને અહીંયા લખેલું છે ચૂઝ એ કેમ્પેન ઓબ્જેક્ટિવ, કે તમારે કયા પ્રકારનું કેમ્પેન ચલાવવું છે, બરોબર. તમે આ ફેસબુકના ઇન્ટરફેસ ઉપર તમે જોઈ શકો છો કે આઈડલી તમે એની સિસ્ટમ જુઓ. ફેસબુક જ તમને એવું કહે છે કે ભાઈ તમે પેલા અવેરનેસ માટે કેમ્પેન ચલાવો, પછી ટ્રાફિક માટે ચલાવો, પછી એન્ગેજમેન્ટ માટે ચલાવો, પછી લીડ માટે ચલાવો, બરોબર. પછી તમે સેલ્સ કરો. તમને આનો જે ઇન્ડેક્સ પ્રમાણે તમે ફેસબુક તમને લોજિકલી ઇન્ટરફેસમાં જ એવું કહી દે છે કે ભાઈ તમે પેલી વસ્તુ અવેરનેસ માટે કરો, પછી ટ્રાફિક માટે કરો, પછી એન્ગેજમેન્ટ માટે કરો. અત્યારે મોસ્ટ ઓફ પીપલ શું કરે છે કે ડાયરેક્ટ લીડનું જ કેમ્પેન ચલાવે છે, બરોબર. કોઈ એને ટ્રાફિક જનરેટ નથી કરતા, પોતાના પ્રોડક્ટ કે સર્વિસની કોઈ જાણકારી કે ઇન્ફોર્મેશન નથી ઓડિયન્સને કોઈ આપતું, ડાયરેક્ટ લીડ માટે કરે છે. પછી શું કરે, 1 મહિના માટે 2 મહિના માટે લીડ કેમ્પેન ચલાવે, પછી કે લીડ્સ આવે છે કન્વર્ટ થતા નથી, પ્રોડક્ટ લેતા નથી, આ નથી. એટલે આવા ઘણા બધા પ્રશ્નો થવાના રીઝન એ છે કે તમે તમારી પ્રોડક્ટની જાણકારી પહેલા કોઈ કસ્ટમરને આપી નથી, બરોબર. તમે સાયન્ટિફિકલી ફિઝિકલી કે ટ્રેડિશનલ માર્કેટિંગ કરો, બરોબર. કોઈ પણ ઇન્સ્યોરન્સ વાળો મારી પાસે આવે છે તો ઇન્સ્યોરન્સના મને ફાયદા સમજાવે છે, કેટલા ટાઈમનો ઇન્સ્યોરન્સ હોય, શા માટે લેવો જોઈએ, આ બધા ફાયદા જાણીને મને ખ્યાલ આવશે પછી હું ડિસિઝન લઈશ. ડાયરેક્ટ કોઈ ઇન્સ્યોરન્સ કે ભાઈ આખું વિચાર તમે લઈ જ લો એમ કોઈ નહીં લે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે કોઈ પણ દુકાને તમે જાશો તો તમને મોબાઈલના સ્પેસિફિકેશન, તમને જાણકારી, તમને ક્વોલિટી, એવી જ રીતે ડિજિટલ માર્કેટિંગમાં હોય છે કે તમે માર્કેટિંગ કર્યા પહેલા કે કરો જ્યારે બી તમારી એક રિસ્પોન્સિબિલિટી આવે છે કે તમે તમારી પ્રોડક્ટની પૂરી જાણકારી કસ્ટમરને આપો એડવર્ટાઇઝ દ્વારા, બરોબર. તો પેલું કેમ્પેન આપણે સ્ટાર્ટ અવેરનેસથી કરી. અવેરનેસની અંદર આ બધી એક વખત તમે અવેરનેસની અંદર તમારું ટાર્ગેટ ઓડિયન્સ તમે ફિક્સ કરી લીધું, એ જ ઓડિયન્સને તમારે ફરીથી ટ્રાફિક માટે ચલાવવાનું છે, એન્ગેજમેન્ટ માટે ચલાવવાનું છે, લીડ માટે ચલાવવાનું છે. પણ પહેલું સ્ટેપ શું છે કે અવેરનેસ માટે કેમ્પેન ચલાવવાનું, બરોબર. અવેરનેસ કેમ્પેન એટલે એક પ્રકારની પ્રોડક્ટ અથવા સર્વિસની જાણકારી આપવી ઓડિયન્સને. તો પહેલું સ્ટેપ છે અવેરનેસ ઉપર ક્લિક કરવાનું, ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું. હવે જ્યારે તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમને આવો યુઝર ઇન્ટરફેસ દેખાશે. પહેલી વસ્તુ કે ન્યૂ અવેરનેસ કેમ્પેન, એડ સેટ અને એડ્સ. એટલે આપણે અહીંયા છીએ, બરોબર. એટલે તમને જેવું યાદ રહે એવું કેમ્પેનનું નામ આપવાનું. અહીંયા કોઈ નિયમ નથી કે અહીંયા તમે કોઈ પણ નામ આપશો તો નહીં લે, એવું એરર કે એવો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ ફેસબુક તમને એવું કહે છે કે તમે કયા ઓબ્જેક્ટ માટે તમે કેમ્પેન રન કરો છો, તો એના માટે તમને યાદ રહે એના માટે. તો દાખલા તરીકે અવેરનેસ ફોર પ્રોડક્ટ 1, બરોબર, એક એક્ઝામ્પલ તરીકે. પણ આપણે અવેરનેસ ફોર પ્રોડક્ટનું નામ છે બેંગલ્સ, બરોબર. કોના માટે? ફોર વુમન, બરોબર. આ તમને યાદ રહેવું જોઈએ કે તમે કઈ પ્રોડક્ટ માટે તમે કેમ્પેન ચલાવો છો, એટલે તમને યાદ રહે. બરોબર. હવે તમે કઈ તારીખે કેમ્પેન સ્ટાર્ટ કરો છો
તો એ તમને અહીંયા તમને ખ્યાલ આવે કે ભાઈ કેટલા દિવસ મેં કઈ તારીખે કેમ્પેન ચલાવ્યું હતું અને અઠવાડિયા સુધી ચાલ્યું, 10 દિવસ સુધી ચાલ્યું, તો તમને એનો એક્ઝેક્ટ આઈડિયા આવશે કે ભાઈ મેં આ તારીખે ચલાવ્યું તો મને અઠવાડિયામાં એટલો રિસ્પોન્સ મળ્યો, બરોબર. એટલે તમને સ્પેસિફિક તમારે અહીંયા જે પણ પ્રોડક્ટ કે સર્વિસ ઉપર કેમ્પેન ચલાવતા હોય તો એ તમારે કેમ્પેનનું એક તમને યાદ રહે એવી રીતે તમારે ડેટ સાથે નામ આપવાનું, કેમ્પેન નામ. પછી ડાયરેક્ટ તમારે નેક્સ્ટ ઉપર આવવાનું છે. તમે નેક્સ્ટ ઉપર આવી શકો અથવા તમે ડાયરેક્ટ બીજા સ્ટેપમાં જાવ હોય તમે અહીંથી ક્લિક કરી શકો. હવેનું સ્ટેપ છે નેક્સ્ટ. આ જે એબી ટેસ્ટ ને એડવાન્ટેજ એ બધી વસ્તુ છે ને આપણે પહેલા પછી જોશું. પહેલા આપણે અવેરનેસ કેમ્પેન કેવી રીતે ચલાવવું જોઈએ એનો ઇન્ટરફેસ જોઈ લઈએ. નેક્સ્ટ કર્યા પછી હવે તમને અહીંયા એડ સેટનું નામ પૂછશે. હવે આપણે આ એક સ્ટેપ પૂરું થઈ ગયું, બીજું સ્ટેપ આવ્યું છે. હવે એડ સેટનું નામ આપી દેવાનું. હવે એડ સેટમાં તમારે કોઈ પણ તમે વસ્તુ નાખશો, આ કરશો, કોઈ એરર નહીં આવે. પણ તમારા માટે કે તમે એડ્સ કોના માટે ચલાવો છો? ભાઈ એડ્સ ફોર બેંગલ્સ ફોર વુમન, બરોબર. એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ હું આ અવેરનેસ માટે જે હું એડ કેમ્પેન ચલાવું છું એ બેંગલ્સ કેમ્પેનમાં બેંગલ્સ પ્રોડક્ટ માટે ચલાવું છું, તો કોના માટે? કે વુમન્સ માટે, બરોબર. હવે જુઓ, તમારો પરફોર્મન્સ ગોલ હંમેશા કેવો હોય છે અવેરનેસ માટે? કે તમારી મેક્સિમમ રીચ ઓફ એડ્સ, બરોબર. એટલે કે મેક્સિમમ એટલે વધુમાં વધુ લોકો સુધી તમારી પ્રોડક્ટની જાણકારી પહોંચે એના માટે તમે ચલાવો છો. પછી નીચે આવશો એટલે તમને તમારું પ્લેટફોર્મ કે જે તમે તમારા બિઝનેસ માટે કે પ્રોડક્ટ બેઝ કંપની છે એના માટે તમે જે કંઈ તમે પેજ બનાવ્યું હશે, ઇન્સ્ટાગ્રામનું, ફેસબુક પેજ કે જે પેજ, એ તમને સિલેક્ટ કરવાનો આવશે, બરોબર. એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. દાખલા તરીકે હું 16 કંપની માટે કામ કરતો હોઉં તો 16 પેજીસ મારામાં અહીંયા અલગ અલગ દેખાડશે, બરોબર. એવી રીતે તમારે ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામનું પેજ સિલેક્ટ કરવાનું રહેશે. પછી ડાયરેક્ટ તમારે આવવાનું છે બજેટ એન્ડ શેડ્યુલમાં. હવે તમે એપ્રોક્સ આ વસ્તુ કેવી છે કે અત્યારે તમને છે ને તમે જેમ કેમ્પેન ચલાવશો ને એમ તમને વધારે ખ્યાલ આવશે કે દાખલા તરીકે ભાઈ મારી પ્રોડક્ટની પ્રાઇસ 100 રૂપિયા છે કે 200 રૂપિયા છે, બરોબર. તો 100 રૂપિયામાં ડેઈલી હું બજેટ મૂકું તો 100 રૂપિયામાં કેટલા લોકો સુધી? 1000 લોકો સુધી, 2000 લોકો સુધી. હવે 100 રૂપિયામાં 1000 લોકો સુધી, 500 લોકો સુધી, જેટલા લોકો સુધી પહોંચે તો 100 રૂપિયામાં આપને બેનિફિટ જ છે, બરોબર. તો તમે અત્યારે આઈડિયલી તમે જો તો ડેઈલી બજેટ અત્યારે 85 થી ઓછું તમે ન રાખી શકો. જો એરર આવી ગઈ, હા, અત્યારે જો 80 રૂપિયા મેં રાખ્યું તો એરર આવશે. કેમ કે એક ફેસબુકની એક એલ્ગોરિધમ પ્રમાણે એક નિયમ છે કે ભાઈ તમે ડેલી બજેટ ઓછામાં ઓછું તમે 80 રૂપિયાથી વધારે સ્ટાર્ટ કરી શકો. તો આપણે 85 થી સ્ટાર્ટ કરી શકીએ, કા પછી આપણે 100 રૂપિયાથી સ્ટાર્ટ કરી શકીએ. શરૂઆતમાં હંમેશા બજેટ ઓછું રાખીને સ્ટાર્ટ કરવાનું. બજેટ ઓછું રાખવાનું રીઝન શું છે કે તમારો રિસ્પોન્સ તમને જજમેન્ટ આવશે. અમુક તમે કેમ્પેન 2-3 મહિના ચલાવશો, તમને જજમેન્ટ આવશે, રિસ્પોન્સ સારો મળશે, પછી તમને કોન્ફિડન્સ આવશે, પછી તમે બજેટ એટલે પહેલી પ્રાયોરિટી રાખવાની ઓછામાં ઓછા બજેટમાં ચલાવવાની, ડેઈલી બજેટ. આ થયું તમારું ડેઈલી બજેટ, બરોબર. પછીનું ઓપ્શન છે સ્ટાર્ટ અને એન્ડ. ફોર એક્ઝામ્પલ આને કહેવાય શેડ્યુલ. કે તમે સપોઝ દાખલા તરીકે કોઈ કેમ્પેન ચલાવો છો તો તમે એક ફિક્સ કરી લીધું છે કે ભાઈ સપોઝ કે ભાઈ મારે 1 તારીખથી 10 તારીખ સુધી ચલાવવું છે, બરોબર. પછી કોઈ સિઝન છે, કોઈ ફેસ્ટિવલ છે, તો તમને ખબર છે કે ભાઈ દિવાળીનો મહિનો આવે છે તો મારે દિવાળીના 10 દિવસ પહેલા ચલાવવું છે, તો તમે એ દિવાળીના 10 તારીખની સ્ટાર્ટ ડેટમાં નાખશો, બરોબર. અને એન્ડ ડેટ છે કે ભાઈ દિવાળી 10 દિવસ પછી આવે છે, બરોબર. એ રીતે તમે અહીંયા સ્ટાર્ટ ડેટ ને એન્ડ ડેટ એટલે કે તમારે કેમ્પેન કયા દિવસથી ચાલુ કરવું છે,
કેટલા વાગે ચાલુ કરવું છે અને ક્યારે પૂરું કરવું છે. એના માટે શેડ્યુલની ફેસિલિટી ફેસબુક આપે. દાખલા તરીકે મારે 29 તારીખે ડિસેમ્બરમાં ચાલુ કરવું છે અને મોર્નિંગમાં મારી એડ ચાલુ થઈ જવી જોઈએ 10 વાગે. બરોબર, એટલે તમારે અહીંયા બરોબર, એટલે ડિસેમ્બર મેં તારીખ સિલેક્ટ કરી લીધી 10 AM. હવે અહીંયા PM હોય ને તો તમને એમ થાય કે અહીંયા પેલા PM હતું, પણ તમે એના ઉપર PM ઉપર ક્લિક કરશો ને અને એ કરશો ને એટલે AM થઈ જશે. બરોબર, હવે ક્યારે કેમ્પેન તમારે પૂરું કરવું છે તો કે ભાઈ મારે 29 તારીખે ચાલુ કરવું છે અને મારે 10 જાન્યુઆરીએ બંધ કરવું છે. બરોબર, તો 10 તારીખ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની. તો 10 તારીખે તમારે કેટલા વાગે બંધ કરવું? ભાઈ 10 તારીખે મારે 5 વાગે ઇવનિંગ ટાઈમમાં બંધ કરવું છે. બરોબર, તો તમારે અહીંયા 5 વાગ્યાનો ટાઈમ નાખી દેવાનો. બરોબર, આ તમારી શેડ્યુલ થઈ ગઈ. એટલે ફેસબુક હવે છે ને 29 થી 10 તારીખ સુધી જ તમારી એટલા ગાળાની અંદર જ એટલા સમયની અંદર તમારી એડ ચાલુ રાખશે. તમે દાખલા તરીકે 10 તારીખ પછી તમે બહાર છો, તમે ભૂલી ગયા કે અચાનક બહાર, તો તમારી એડ ચાલુ નહીં હોય. તો તમારા ત્યાંથી તમારું જે ડેઈલી બજેટ કે જે તમે જે ફિક્સ બજેટ જે તમે રાખ્યું હશે એ પછી નહીં કપાય. બરોબર, હવે જે વસ્તુ આવે છે ઓડિયન્સ કંટ્રોલ. ઓડિયન્સ કંટ્રોલમાં તમે લોકેશન, લોકેશન એટલે કે એક જીઓગ્રાફી કહેવાય કે તમારે કયા સિટીમાં, કયા સ્ટેટમાં અથવા સિટીમાં કયા સ્પેસિફિક એરિયામાં કેમ્પેન ચલાવવું છે તે બધી ફેસિલિટી આપે છે. ઘણા લોકો શું કરે છે કે આખા ઇન્ડિયામાં ચલાવે છે. કાંઈ વાંધો નહીં, આખા ઇન્ડિયામાં ચલાવવી જોઈએ. બરોબર, પણ પહેલા છે ને આપણે હંમેશા એ ફિક્સ કરવાનું કે મારી પ્રોડક્ટ લેવા વાળા પહેલી પ્રાયોરિટી મારી ઓડિયન્સ કઈ છે, લોકલ કસ્ટમર છે કે ઇન્ડિયા વાળા છે. તો એ ડિસાઈડ કરવાનું. જો ઇન્ડિયા વાળા હોય, સપોઝ કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની છે કે જે બહુ મોટી પ્રોડક્ટ બનાવે છે, જે સિટીના લોકો કરતા એને 12માં વધારે પોટેન્શિયલ ક્લાયન્ટ દેખાય છે. બરોબર, તો અને અમુક અમુક વસ્તુ એવી છે કે જે આખા ઇન્ડિયામાં એ વસ્તુ, દાખલા તરીકે આપણે રિસેન્ટલી જોઈએ કે ભાઈ કોઈ પ્રોડક્ટ છે, દાખલા તરીકે આપણે એક વોટરની એક મશીન આવે છે જે અત્યારે ફેમસ છે. બરાબર, બેંગલ કે કેવું મશીનનું નામ છે. તો એ કે ભાઈ મારા આખા ઇન્ડિયામાં એ મશીનની જાણકારી જવી જોઈએ. બટ કદાચ એવો કેસ આવે છે તો તમે ઇન્ડિયા ખાલી સિલેક્ટ ના કરો. બરોબર, ફેસબુક અહીંયા ઓપ્શન આપે છે કે તમે ઇન્ડિયાની બાજુમાં ખાલી ઓનલી ઇન્ક્લુડ સિટી. બરોબર, શું કામ કે સિટીમાં શું કામ કે ઈચ પ્રોડક્ટ મેજોરિટી સિટીના લોકોને જરૂર છે, ગામડાના લોકોને જરૂર નથી. તો તમે આખું ઇન્ડિયા રાખશો ને તો ગામડામાં તમારી વધારે 50% ત્યાંય તમારી એડ દેખાતી હશે તો એ તમારું રિલેવન્ટ ઓડિયન્સ નથી. તમને ખબર છે કે આ પ્રોડક્ટ મારી સિટીના લોકો માટે છે. બરોબર, કે જે લોકો એફોર્ડ કરી શકે એમ છે. તો હંમેશા ઇન્ડિયા સિલેક્ટ કરીને તો અહીંયા તમારે ઇન્ક્લુડ સિટી કે જે ઇન્ડિયાના સિટીમાં જ દેખાડશે. બરોબર, તો આ એક કન્ટ્રી વાઇઝ જોયું. હવે તમે જ્યારે કોઈ પણ સિટીમાં ચલાવો છો, રાજકોટ, બરોબર, તો રાજકોટ, બરોબર, તો તમે 25 MI, બરોબર, રાજકોટમાં ગમે તે એરિયામાં તમારી એડવર્ટાઇઝ જશે. બરોબર, તો હંમેશા છે ને રાજકોટ માં જ તમારે એડવર્ટાઇઝ ચલાવી તો હંમેશા કરંટ સિટી ઓનલી સિલેક્ટ કરવાનું. બરોબર, પછી તમારે કોઈ સ્પેસિફિક કોઈ એરિયામાં તમારે રાજકોટના સ્પેસિફિક કોઈ એરિયામાં જ ચલાવી છે તો તમને એરિયાનું નામ યાદ હોય અથવા તમને ખ્યાલ હોય તો તમે અહીંયા આપી શકો. જેમ કે
જેમ કે 150 ફૂટ રિંગ રોડ રાજકોટ ગુજરાત, બરોબર, કે મારે આ સ્પેસિફિક એરિયામાં મારે કેમ્પેન ચલાવવું જોઈએ, બરોબર. તો અહીંયા તમને 10 MI કે તમને અહીં કિલોમીટર કેટલા કિલોમીટર સુધી જવી જોઈએ એની તમને અહીંયા ફેસિલિટી આપે છે, બરોબર. અથવા પહેલી વખત તો તમારે છે ને એરિયા પહેલી વખત તો સજેશન જ નહીં કરવાનું. પહેલા હંમેશા છે ને તમારું લોકલ ઓડિયન્સ તમને ખ્યાલ જ છે કે મારું રાજકોટમાં જ મારે પ્રોડક્ટ વેચવી છે, પહેલા મારી પ્રાયોરિટી છે, તો હંમેશા પહેલા રાજકોટ જ પ્રિફર કરવાનું. અને રાજકોટમાં કરંટ સિટી ઓનલી ઈ પહેલી પ્રાયોરિટીમાં રાખવાનું, બરોબર. પછી તમે અહીંયા અલગ અલગ એડ બલ્ક લોકેશન નાખી શકો છો, બરોબર. તો એના માટે હું હંમેશા સજેસ્ટ એવું કરીશ કે તમારે અમુક અમુક સ્પેસિફિક એરિયા વાઇઝ તમારે નાખવું હોય તો તમારે એડ લોકેશન એના માટે આખું અલગ કેમ્પેન નહીં પણ આખું અલગ એડ સેટ કરવાની, બરોબર. તો હંમેશા એક ખાસ ધ્યાન રાખવાનું. દાખલા અહીંયા એડ લોકેશનમાં ગયા કે જ્યાં તમે મલ્ટિપલ લોકેશન નાખી શકો છો. હંમેશા અહીંયા કન્ટ્રી ડિફોલ્ટ કન્ટ્રી તમારે સિલેક્ટ કરી લેવાની, કેમ કે રાજકોટ એક ઇન્ડિયામાં આવેલું છે, આમ ગુજરાતમાં છે પણ ઇન્ડિયા કન્ટ્રીનું એક સિટી છે, બરોબર. પછી તમે અહીંયા વિવિધ વિવિધ પોસ્ટલ કોડ તમે નાખી શકો જે તમને યાદ હોય, બરોબર. પછી તમે મેચ લોકેશન કરશો એટલે ઓટોમેટિકલી એ એડ લોકેશન થઈ જશે, બરોબર. પણ હંમેશા પ્રાયોરિટી હું એવી આપું છું કે આ વસ્તુ છે ને તમારે ડુપ્લિકેટ કરીને એના માટે આખી અલગ એડ સેટ રન કરવી જોઈએ જ્યારે તમે કોઈ સ્પેસિફિક એરિયા વાઇઝ જાઓ છો. જ્યારે તમે કોઈ સિટી વાઇઝ જાઓ છો તો એના માટે એક એડ સેટ અલગ હોવો જોઈએ. એડ સેટ અલગ અલગ હશે તો તમને રિસ્પોન્સનો ખ્યાલ આવશે, તમે રિઝલ્ટ મેજર કરી શકો. વધારે રિસ્પોન્સ મને સિટી વાઇઝ વધારે મળે છે કે મને અમુક સ્પેસિફિક એરિયા વાઇઝ મળે છે. તો અલગ કરવા માટે તમારે કાંઈ નથી કરવાનું, ડુપ્લિકેટ કરવાનું છે આ અહીંથી. પછી ડુપ્લિકેટ ક્લિક કર્યા પછી અહીંયા કરવાનું છે એટલે સેમ એડ સેટ છે ને કોપી થઈ જશે. જો અહીંયા આવી ગયું. હવે હવે જે આવશે ને એ ઉપર આવશે પેલું. જો અહીંયા કોપી લખેલું આવી ગયું, એ તમારું બીજું એડસેટ છે, બરોબર. તો તમને એ એડસેટમાં હજી તમારે સ્પેસિફિક યાદ રાખવું હોય ને તો કે ભાઈ આ રાજકોટ માટે છે, રાજકોટ સિટી માટે છે. પછી તમે જે બીજું એડસેટ તમે જે ઓલરેડી બનાવેલું છે, બરોબર, આ એરિયાઝ માટે છે, બરોબર. તો તમને ખ્યાલ આવશે કે મેં કયા કેમ્પેનમાંથી કયા એડસેટમાંથી મને વધારે રિસ્પોન્સ આવે છે, બરોબર. હવે આપણે રાજકોટ સિટી છે તો ત્યાં આપણે આવી જઈએ. ત્યાંથી આ એરિયા રિમૂવ કરી દેવાના, કેમ કે આપણે આ એડસેટ ઓનલી સિટી માટે આપણે ચલાવીએ છીએ, બરોબર. સાહેબ સમજાય છે ને? સમજાય એટલે મને ખાલી એમ ઓકે ગુડ. હવે આપણે સિટી માટે રાજકોટ સિટી માટે કરીએ છીએ તેથી અહીંયા રાજકોટ સિલેક્ટ કરી લેવાનું, બરોબર. ક્યારેય એડવાન્ટેજ પ્લસ ઓડિયન્સ સજેશન ઓપ્શનલ એ ક્યારેય શરૂઆતમાં નહીં કરવાનું. હંમેશા આપણે મેન્યુઅલી સ્વિચ ટુ ઓરિજિનલ ઓપ્શનમાં જ જવાનું, બરોબર. હવે જે ઇન્ટરફેસ આવે છે યુઝ સેવ ઓડિયન્સ આ બધી વસ્તુ હું તમને સમજાવીશ. પહેલી વસ્તુ છે ને ક્રિએટ ન્યુ ઓપ્શન જે આવે છે, ક્રિએટ ન્યુ ઓડિયન્સ, એના ઉપર જ તમારે ફોકસ રાખવાનો છે, બરોબર. કસ્ટમ ઓડિયન્સ લુક લાઇક ઓડિયન્સ એના વિશે હું તમને સમજાવીશ, બરોબર. તો તમારે સીધું ડાયરેક્ટ નીચે જવાનું છે, તમે લોકેશન નાખી દીધું. હવે ખાસ વસ્તુ છે ને એજ, હવે તમારે અહીંયા ડેમોગ્રાફી ચાલુ થાય છે કે ભાઈ તમારી આ પ્રોડક્ટ કયા લોકો લઈ શકશે,
એ તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. કેમ કે હું કોઈ પણ વસ્તુ વેચતો હોઉં તો એમને મને ખ્યાલ હોવો જોઈએ કે આ વસ્તુ આ જ એજ વાળાને સુટેબલ છે. દાખલા તરીકે હું ડિજિટલ માર્કેટિંગ ટ્રેનિંગ કોઈ સ્ટુડન્ટને આપું છું તો હું મને એની એજ ખબર હોય કે ભાઈ 18 થી 25 કે 22 કે 23 એટલા વચ્ચેના ગાળાને જ મારે સ્ટુડન્ટ કહેવાય, એટલા લોકોને જ આપવી છે. હવે કોઈ બિઝનેસ પીપલને હું કોઈ મારી સર્વિસ આપતો હોઉં તો મને ખ્યાલ છે કે ભાઈ જે 28 અથવા 30 અને 55 ની વચ્ચે આ લોકો ડિસિઝન મેકર જે પોતાના બિઝનેસ માટે લઈ શકતા હોય, બરોબર. હવે હું બિઝનેસ મારા જે ડિજિટલ માર્કેટિંગ સર્વિસ માટે હું ઓફર આપતો હોય અને હું અહીંયા 18 વર્ષથી સ્ટાર્ટ કરાવું તો છોકરાઓ કે સ્ટુડન્ટને એ લોકોને દેખાડશે જે લોકોને બિઝનેસ કરતા જ નથી, બરોબર. તો હંમેશા તમારી પ્રોડક્ટ જે લોકોની તમને એની એજ ખ્યાલ કે દાખલા તરીકે તમારી કોઈ પ્રોડક્ટ છે કે જે મારી પ્રોડક્ટ 25 વર્ષના હશે અને 25 થી 55 એમના માટે મારી પ્રોડક્ટ બેસ્ટ છે, બરોબર. હવે ફોર એક્ઝામ્પલ તમારો જે મને ખ્યાલ છે કે તમારી પ્રોડક્ટ છે લેડીઝ માટે છે, બરોબર. જે તમે જ્વેલરી ફેશન જે ઓનલી ફોર લેડીઝ માટે છે, તો તમારા માટે ખાસ જેન્ડરમાં તમારે એડિટમાં જઈ તમારે ઓનલી ફોર વુમન જ સિલેક્ટ કરવાનું છે. કેમ કે તમારી જે પ્રોડક્ટ છે એ ઓનલી ફોર લેડીઝ માટે છે, બરોબર. જો મેન અને જેન્ટ્સ માટે હોય તો તમે ઓલ સિલેક્ટ કરી શકો છો. એમાંય તમે તમારી રીતે પ્લાનિંગ કરીને ખાલી મેનને રિપ્રેઝેન્ટ કરવી હોય તો તમે કરી શકો છો. તો અહીંયા તમારું ઓનલી વુમન માટે પ્રોડક્ટ છે, બરોબર. હવે આપણે આવવાનું ડિટેલ ટાર્ગેટિંગમાં, બરોબર. હવે ડિટેલ ટાર્ગેટિંગમાં તમને એમાં આપણે એડિટ કરીને જાશું. હવે તમને અહીંયા બ્રાઉઝરમાં 3 ઓપ્શન આપે છે. ડેમોગ્રાફી, બરોબર, અને ઇન્ટરેસ્ટ અને બિહેવિયર, બરોબર. હવે ડેમોગ્રાફી મેં તમને જેમ કીધું કે ભાઈ મારી ડેમોગ્રાફી શું છે કે મારી ડેમોગ્રાફી એટલે કે મારું એજ્યુકેશન શું છે, હું કયા ફિલ્ડમાં છું, શું છે, બરોબર. એ ઓલરેડી ફેસબુકની પાસે હશે. શું કામ કે જ્યારે હું ફેસબુકનું એકાઉન્ટ બનાવું છું ત્યારે ઓલરેડી ફેસબુક ઇન્ફોર્મેશન મારી લઈ લે છે, મારું નામ, મારો નંબર, મારું એજ્યુકેશન, બરોબર. પછી છે ઇન્ટરેસ્ટ. એટલે તમે ફેસબુકમાં એક વખત તમે ગયા, બરોબર. પછી તમે તમારો ઇન્ટરેસ્ટ શું છે, તમારો તમે કયા પેજ કે તમે કયા એડ ઉપર તમે શેમાં રુચિ રાખો એ બધી વસ્તુ ફેસબુક પાસે ડેટા મળી જશે. કેમ કે તમે ફેસબુકમાં લોગિન કરો કે તમે અમુક પોસ્ટ કે અમુક પેજ તમે અમુક એડવર્ટાઇઝ આ બધા એક્શન લેતા છે કે તમારું એક ઇન્ટરેસ્ટ દેખાડે છે, બરોબર. પછી છે બિહેવિયર કે તમે કોઈ સોશિયલ મીડિયામાં આવીને તમે કોઈ એક્શન લ્યો છો કે તમે પરચેઝ કરો છો, તમે કોઈ પણ એડ ઉપર જાય અથવા તમે કોઈ પણ એક્ટિવિટી જે કરો છો, બાઇંગની એક્ટિવિટી કે કોઈ પણ પરચેઝ કરો છો, કોઈ પણ વસ્તુ તમે લેવા માટે તમે એડવર્ટાઇઝ ઉપર આ બધી વસ્તુ તમે તમારું બિહેવિયર ફેસબુક છે ને એની સિસ્ટમમાં એમને ખ્યાલ આવી જતો હોય છે, બરોબર. હવે મેન વસ્તુ શું છે કે તમારું જે ટાર્ગેટ ઓડિયન્સ શું છે એ તમને ખ્યાલ છે કે મારું ટાર્ગેટ ઓડિયન્સ છે લેડીઝ. પણ કેવી લેડીઝ કે જેમને જ્વેલરીમાં ઇન્ટરેસ્ટ હોય, જેમ કે રિંગ જ્વેલરી છે, બરોબર. હવે તમને એક તમારી પ્રોડક્ટનો કીવર્ડ તમને ખ્યાલ આવી ગયો. પછી તમારે છે ને સજેશનમાં જવાનું છે. હવે સજેશનની અંદર એવા સજેશન આપશે કે જેને રિલેવન્ટ હોય. જેમ કે ઇયરિંગ જ્વેલરીઝમાં જેમને ઇન્ટરેસ્ટ છે, નેકલેસ જ્વેલરીઝમાં જેમને ઇન્ટરેસ્ટ છે, બ્રેસલેટ જ્વેલરીઝમાં જેમને ઇન્ટરેસ્ટ છે, પેન્ડન્ટ જ્વેલરીમાં જેમને ઇન્ટરેસ્ટ છે, વેડિંગ રિંગમાં જેમને ઇન્ટરેસ્ટ છે, ફેશન એન્ગેજમેન્ટ રિંગમાં જેમને ઇન્ટરેસ્ટ છે, એન્ગેજમેન્ટ વેડિંગ
અથવા તમે નીચેનો છે ફેશન એસેસરીઝ, બરોબર. તમને જે રિલેવન્ટ લાગે કે ભાઈ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે તો એ મારા પ્રોડક્ટને રિલેવન્ટ છે, બરોબર. પેનોડરા જ્વેલર્સ, બ્રાઇડ મેરેજ પ્રપોઝલ માટે એ લોકો કરતા હોય છે, બરોબર. આર્ટ જ્વેલરી, તો આમાં ઘણા બધા ઓપ્શન આવે છે કે જે તમે સિલેક્ટ કરી શકો, બરોબર. એંગેજ શોપર, આ ખાસ છે, આ એનું બિહેવિયર જો અહીંયા તમને સાઈડમાં આપે છે. એંગેજ શોપર, એંગેજ શોપરનો મતલબ શું છે કે વધારે ને વધારે એ સોશિયલ મીડિયામાં કંઈક ને કંઈક બાય કરતા હોય, બરોબર. એનું બિહેવિયર છે, તો એંગેજ શોપર ખાસ છે કે જે, બરોબર. પછી તમે જેમને વેડિંગ ડ્રેસમાં ઇન્ટરેસ્ટ હશે તો એ કોઈ પણ એને રિલિવન્સી થોડીક મળશે કે ભાઈ એને બીજી કોઈ વસ્તુમાં જ્વેલરીઝને ધ્યાનમાં રાખીને એમને મેરેજમાં જે વસ્તુ પહેરવા લાયક હોય એ વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ હોય છે, તો તમે એ પણ સિલેક્ટ કરી શકો છો, બરોબર. તો આવી રીતે તમને ઘણા બધા સજેશન આપશે, બરોબર. હવે આ થઈ ટાર્ગેટ ઓડિયન્સ, બરોબર. હવે આપણે બહુ એટલી વસ્તુ આપણે ખ્યાલ આવી ગયો કે આપણું એસ્ટિમેટેડ ડેલી રિઝલ્ટ કે એટલા લોકો સુધી એડ પહોંચશે. વિચાર કરો તમે ડેલી બજેટ તમારું 85 રૂપિયા છે તો 7,000 લોકો સુધી તમારી એડ પહોંચશે, ઓછામાં ઓછી, બરોબર. હવે આ કર્યા પછી તમે નેરો ઓડિયન્સ સેટ કરો, પણ નેરો ઓડિયન્સની અત્યારે આપણે ઇનિશિયલ ટાઈમમાં આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. પણ અત્યારે જે આપણે જે ઓલરેડી આપણે નેરો ઓડિયન્સ ડિસાઈડ કરી લીધી કે જે વુમન છે, બરોબર, એને આ પ્રોડક્ટમાં એટલે કે આ વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ છે, તો ઓલરેડી આપણે ટાર્ગેટ બેઝ પ્રોપર સેટ કર. પછી ખાસ કરીને સેવ ધીસ ઓડિયન્સ, આ ક્યારેય નહીં ભૂલવાનું. સેવ ધીસ ઓડિયન્સ તમે ક્લિક કરશો ને એટલે તમને બેંગલ્સ કે જે પ્રોડક્ટ વુમન, આ એક આપી દેવાનું, તમને જેવું નામ યાદ રહે એવું, બરોબર. તો તમને જો અહીંયા બધું આપી દેશે ઓડિયન્સ એના માટે છે, ક્યાંનું લોકેશન, ઇન્ડિયામાંથી રાજકોટમાં, એજ શું 25 થી 55, તમે કયા લોકોને ટાર્ગેટ કર્યા, તો જેન્ડર તમને આપી દીધું ફિમેલ. તમારી ટાર્ગેટ ઓડિયન્સ શું છે કે ભાઈ જેમને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય કે જે આપણી પ્રોડક્ટને રિલેવન્ટ ઇન્ટરેસ્ટ હોય, બરોબર. પછી સેવ કરી દેવાનું. આ એક તમારી ઓડિયન્સ સ્ટોર થઈ ગઈ. હવે મેન વસ્તુ છે પ્લેસમેન્ટ. પ્લેસમેન્ટની અંદર કેવું છે કે હંમેશા છે ને પ્લેસમેન્ટ કંટ્રોલમાં તમારે છે ને સ્પેસિફિક જ જવાનું. તો પ્લેસમેન્ટ કંટ્રોલ પર ક્લિક કર્યા પછી તમારે સ્વિચ ટુ મેન્યુઅલ પ્લેસમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે શરૂઆતમાં છે ને તમારે ડિસાઈડ કરવાનું કે ભાઈ ઓડિયન્સ નેટવર્ક ઉપર મારે અત્યારે એડ નથી દેખાડવું, મારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં દેખાડવી છે. પણ ક્યાં ક્યાં કે ફેસબુક ફીડ એટલે કે તમે જ્યારે કોઈ પણ ફેસબુક તમે ઓપન કરશો ને તમે જે સ્ક્રોલ કરશો એને ફીડ કહેવાય. પછી તમને સ્ટોરી અને રીલ્સનો તમને આઈડિયા છે, બરોબર. સ્ટોરી અને રીલ્સ કે ભાઈ મારી એડ એમાં. હવે ઇનસ્ટ્રીમ એડ્સ ફોર વિડીયો કે જ્યાં મારે અત્યારે રિક્વાયરમેન્ટ નથી, તો તમારે એને અનચેક કરી નાખો. સર્ચ રિઝલ્ટમાં મારે અત્યારે ઇન્ટરેસ્ટ નથી. એનાથી શું થશે કે તમારું એટલું બજેટમાં ડિફરન્ટ આવી જશે, બરોબર, કે જે તમારે બે જ જગ્યાએ મારે દેખાડવી છે શરૂઆતમાં, બરોબર. તો ખાસ કરીને પ્લેસમેન્ટ નક્કી કરી લેવાના. પછી તમારે સી મોર ઓપ્શન, બરોબર. હવે પ્લેસમેન્ટ ને કઈ કર્યા પછી તમારે હવે આવવાનું છે અહીંયા. હવે તમે
મલ્ટિપલ એડ એક કેમ્પેન માટે ચાલુ, પણ હંમેશા શરૂઆતમાં એક એડ ઉપર તમે જઈ શકો. ભાઈ એડ 1, બરોબર. હવે તમારું ત્રીજું સ્ટેપ છે કે તમે જ્યાં એડ બનાવો છો, બરોબર, એડ 1. હવે તમે અહીંયા તમારું પેજ સિલેક્ટ કરી લીધું, ઇન્સ્ટાગ્રામનું પેજ સિલેક્ટ કરી લીધું, બરોબર. પછી તમે સિંગલ ઇમેજ, ક્રાઉઝલ ઇમેજ, કલેક્શન, આ ઘણી બધી તમે ચાલુ કરી શકો. પણ આપણે પહેલા સિંગલ ઇમેજથી સ્ટાર્ટ કરવાનું. પછી સિંગલ ઇમેજમાં સ્ટાર્ટ કર્યા પછી તમને અહીંયા એડિટ મીડિયા આવશે, બરોબર. તો જ્યાં તમે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આ એક મીડિયા છે મારું, ડિલીટ કરી દઉં છું. પછી તમને ઓપ્શન આવશે એડ મીડિયા, બરોબર. એડ મીડિયામાં કરીને તમારે અહીંયા એડ ઇમેજ ઉપર ક્લિક કરવાનું, કે જે તમારી પ્રોડક્ટ માટે તમે એડ ઇમેજ બનાવી હશે. હવે એડ ઇમેજ છે ને આખી સ્ટ્રેટેજીથી બને છે, પણ અત્યારે આપણે ખાલી કેમ્પેનનું ઇન્ટરફેસ અને કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે કેમ્પેન બનતું હોય છે એની અંદર કેવી રીતે હોય એ આપણે અત્યારે ખાલી બેઝિક જોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ મારી આ એક એડ ઇમેજ છે, એ મેં સિલેક્ટ કરી લીધી, નેક્સ્ટ કર્યું. પછી મને અહીંયા ઓપ્શન આપે છે કે ભાઈ ઓરિજિનલ રિકમેન્ડેશન, ઓકે. હવે જો આ વસ્તુ અહીં કપાય છે તો તમારે ઓરિજિનલ સિલેક્ટ કરી દેવાનું. આ વસ્તુ ભલે અહીંયા તમને દેખાડે, પણ દેખાશે પ્રોપર જ તમને જો અહીંયા તમને પ્રિવ્યુમાં દેખાડે છે, બરોબર. આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની. પછી ડન કરી દેવાનું. ડન કર્યા પછી જો આ ઇમેજ અહીંયા આવી ગઈ, તમને જો અહીંયા પ્રિવ્યુ દેખાડે છે, દેખાડે અહીંયા પ્રિવ્યુ દેખાડે છે ને અહીંયા તમને. આ તમારી ઇમેજ, બરોબર. પછી પ્રાઇમરી ટેક્સ્ટ એટલે તમારી પ્રોડક્ટની ડિટેલ કે તમે જે પ્રોડક્ટ વિશે તમે આપો છો એ તમારે પ્રાઇમરી ટેક્સ્ટ આપવાનું. એડ ટેક્સ્ટ ઓપ્શન તમે વધારે 1 થી 2 વધારે તમને ઓપ્શન આપશે, 1 to 5 તમે 5 ટેક્સ્ટ અલગ અલગ તમે આપી શકો છો, બરોબર. પછી તમારે એડ ટેક્સ્ટ ઓપ્શન મેં તમને સમજાવ્યું. પછી તમારે અહીં હેડલાઇન એટલે કે તમે જે અહીંયા જે તમે હેડલાઇન જે તમે સ્પોન્સર એડમાં જોઈએ છે કે અહીંયા જે ઓકે, તો આપણે ત્રીજા સ્ટેપમાં પહોંચ્યા હતા. પહેલું સ્ટેપ આપણે કેમ્પેન એનું નામ આપ્યું, બીજું એડ સેટ અને ત્રીજું આપણે એડવર્ટ, બરોબર, એટલે કે એડવર્ટાઇઝ. હવે એની અંદર આપણે જોયું કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ છે એ સિલેક્શન કરવાનું અને એડ 1 એટલે એડ નામ આપી દેવાનું, એડ નેમ. પછી આપણે મીડિયા સિલેક્શનમાં આપણે એડ ઇમેજ કરી, બરોબર. જેમ કે અહીંયા આપણે અહીંયા ઇમેજ એડ કરશું જે હમણાં આપણે જોયું. બીજી વસ્તુ છે પ્રાઇમરી ટેક્સ્ટ. આપણે ફરીથી વચ્ચે રેકોર્ડિંગ આપણે કટ થઈ ગયું તો ફરીથી આપણે એક ઇમેજ નાખી દઈએ. ઓકે, હવે આ જે પ્રાઇમરી ટેક્સ્ટ એટલે કે તમને જો અહીંયા પ્રિવ્યુમાં દેખાય છે, ને પ્રિવ્યુમાં, બરોબર. હવે તમારે જે શરૂઆતમાં એડની અંદર તમારે કન્ટેન્ટ શું આપવું છે ઓડિયન્સને એ તમે અહીંયા લખી શકો, બરોબર. એ તમને અહીંયા ઉપર દેખાશે. હવે
પ્રાઇમરી ટેક્સ્ટ જે છે ને એને કહેવાય આપણે એડ કોપી, બરોબર. આપણે ફોર એક્ઝામ્પલ આપણે એક સમજવા માટે અહીંયા હું ટેક્સ્ટ લખું છું કે જે ટેક્સ્ટ તમે અહીંયા લખશો એ તમને અહીંયા ઉપર દેખાશે. તમે જ્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં તમે એડ જોઈ હશે તો તમને ઉપર ટેક્સ્ટ, પછી ઇમેજ, નીચે હેડલાઇન, જેમ કે તમે અહીંયા જોવો છો, તમને અહીંયા દેખાડું. જો આ એક પ્રિવ્યુ છે. પેલું તો તમને કોઈ ફેસબુક નું પેજ દેખાશે, બરોબર. પછી તમને સ્પોન્સર દેખાશે. સ્પોન્સર એટલે કે એડવર્ટાઇઝ. પછી તમને અહીં ઉપર ટેક્સ દેખાશે, જે મેં હમણાં પ્રાઇમરી ટેક્સમાં નાખી. પછી તમને કોઈ પ્રોડક્ટ અથવા કોઈ સર્વિસનો કોઈ તમને ઇમેજ કન્ટેન્ટ દેખાશે, બરોબર. પછી નીચે તમને અહીંયા હેડલાઇન દેખાશે. પછી તમે અહીંયા જે CTAમાં તમે સપોઝ મેસેન્જર રાખો છો, વોટ્સએપ રાખો છો, બરોબર, એ તમને દેખાશે. હવે પેલી વસ્તુ છે કે મેં અહીંયા પ્રાઇમરીમાં મેં ટેક્સ નાખી છે, બરોબર. હવે ટેક્સ તમે 1 of 5, બરોબર, એટલે કે તમે 5 ટેક્સ નાખી શકો. એક ટેક્સ નાખ્યા પછી તમે એડ ટેક્સ ઓપ્શન કરશો એટલે તમે બીજી ટેક્સ નાખી શકો. એટલે કે હવે ફેસબુક છે ને જે વધારે રિલેવન્ટ જે ટેક્સ્ટ હશે ને એ વધારે ઓડિયન્સને દેખાડશે, બરોબર. એટલે ઓપ્શનલ નો હંમેશા બેનિફિટ લેવાનો. કે દાખલા તરીકે તમે એક એડ ટેક્સમાં તમે પ્રોડક્ટ રિલેટેડ ટેક્સ નાખી, બીજી તમને ટેક્સ લાગે ભાઈ આ વધારે એટ્રેક્ટ કરશે તો એ નાખવાની. એટલે ફેસબુક તમને ઓપ્શન આપે કે ભાઈ તમે મલ્ટિપલ એડ ટેક્સ નાખો 1 થી 5 સુધી, તો તમને વધારે ને વધારે ઓડિયન્સને જે એડની રિલેવન્સી હશે વધારે, એ વધારે ઓડિયન્સને પ્રેઝન્ટ કરવાનું કામ કરશે, બરોબર. પછી છે હેડલાઇન. હેડલાઇન એટલે મેં તમને હમણાં જોયું કે ઇમેજની નીચે તમને જે અહીંયા જે હેડલાઇન આવે છે એ હેડલાઇન. હવે હેડલાઇન ની અંદર શું છે કે એ મેન વસ્તુ છે આમ જોઈએ તો, બરોબર. દાખલા તરીકે આપણી કોઈ પ્રોડક્ટ છે, બરોબર, તો તમે અહીંયા લખી શકો બેસ્ટ ઓફર અપ ટુ 30% ઓફ, બરાબર. એટલે આનાથી શું છે, કસ્ટમરને હેડલાઇન ઉપરથી આઈડિયા આવશે કે ભાઈ એક આ બેસ્ટ ઓફર આ પ્રોડક્ટમાં છે 30% સુધી, જો તમને અહીંયા દેખાશે, બરોબર. પછી તમે અહીંયા બાય નાવ કરીને, શોપ નાવ કરીને જે તમે CTA રાખ્યું છે એ તમને દેખાશે, બરોબર. હવે છે ને હેડિંગમાં પણ છે ને ફેસબુક તમને ઓપ્શન આપે છે કે ભાઈ તમે આવી રીતે બીજી કોઈ હેડલાઇન નાખી શકો છો, બરોબર. બીજી હેડલાઇન જેમ કે ગેટ ઓફર નાવ, બરોબર. પછી ત્રીજી હેડલાઇન તમે તમારી રીતે એડ કરી શકો છો, લિમિટેડ ઓફર. હવે આનાથી શું છે કે આ એક છે ને આ વસ્તુ હેડલાઇન એટલા માટે કામ કે સાયકોલોજી પ્રમાણે કસ્ટમર છે ને ડિસિઝન લઈ શકશે. તમે જો પાવરફુલ હેડલાઇન તમે યુઝ કરશો તો એ પ્રોડક્ટ લેવા માટે ડિસિઝન લઈ શકશે. ડિસિઝન એટલે કે તમારું જે કોલ ટુ એક્શન બટન તમે જે આપેલું છે શોપ નાવ કરીને, બરોબર, લર્ન મોર કરીને, તો એના ઉપર તમને ક્લિકના ચાન્સીસ વધી જશે. એટલે કે તમારે જે ઓડિયન્સને જે ટ્રાફિક જ્યાં સુધી તમારે ડાયરેક્ટ વોટ્સઅપમાં લાવવો છે અથવા મેસેન્જરમાં લાવવો છે કે વેબસાઇટમાં લાવવો છે, તો એનાથી શું થશે કે તમારી પેલી વસ્તુ છે એડ કોપી, એટલે કે પ્રાઇમરી ટેક્સ્ટ જે આપણે પેલા શરૂઆતમાં જોઈ એ કેટલી પાવરફુલ છે. બીજી વસ્તુ છે કે ઇમેજ કેટલી પાવરફુલ છે કે ઇમેજની અંદર તમે શોર્ટ એન્ડ સ્વીટમાં તમે
ઇમેજના માધ્યમથી તમે પ્રોડક્ટ કેવી રીતે પ્રેઝન્ટ કરો છો, સર્વિસ કેવી રીતે તમે પ્રેઝન્ટ કરો છો, એની અંદર તમે ટેક્સ્ટ કન્ટેન્ટ કેવું યુઝ કરો, આ બધા જે છે ને આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે એડ રન કરો ત્યારે, બરોબર. પછી કોઈ વસ્તુ તમારે અત્યારે કઈ જોવા નથી, ડાયરેક્ટ તમે અહીંયા પછી પબ્લિશ ઉપર ક્લિક કરશો, બરોબર, એટલે તમારું કેમ્પેન સ્ટાર્ટ થઈ જશે, બરોબર. એટલે અત્યારે આપણે એટલું ખાલી જોયું છે કે અવેરનેસ માટે આપણે કેવી રીતે કેમ્પેન હોય છે, એની અંદર ઇન્ટરફેસ કેવો હોય છે, બરોબર. તો અત્યારે આપણે શું જોયું કે એડ કેમ્પેન શું હોય છે, બિઝનેસ એકાઉન્ટ શા માટે બનાવવું એ આપણે આની પહેલાના આપણે જોઈ લીધું. બીજી વસ્તુ કે એડ મેનેજર માં જઈ બિઝનેસ એકાઉન્ટ પહેલા સિલેક્ટ કરવાનું, પછી આપણે ક્રિએટ કેમ્પેન ચલાવવાનું, ક્રિએટ ઉપર ક્લિક કરવાનું, પછી અવેરનેસનું આપણે આખો ઇન્ટરફેસ જોયો. આ બધી વસ્તુ તમને લોજિકલી તમે 2 વખત 3 વખત તમે પહેલા છે ને શરૂઆતમાં આપણે પહેલા એવું કામ કરશું કે એડ કેમ્પેન ચાલુ કર્યા પછી, સોરી, એડ કેમ્પેન ચાલુ કર્યા પહેલા આપણે ઇન્ટરફેસ જોઈ લઈએ. પ્રેક્ટિકલી આપણે મેં તમને દેખાડ્યું, તો પહેલા છે ને ઇન્ટરફેસ જોઈ લઈએ કે ભાઈ શું શું વસ્તુઓ ફેસબુક આપે છે. ધીમે ધીમે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ, પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જે પ્રોસેસ છે એને ફોલો કરીએ. પણ હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ક્યારેય ડાયરેક્ટ કેમ્પેન નહીં ચલાવવાનું. તમારે એક વર્ડ ડોક્યુમેન્ટની અંદર તમારે ડિસાઇડ એક તમારે લોકેશન, એડ કોપી, પ્રાઇમરી ટેક્સ્ટ, જેમ કે એડ કોપીની અંદર પ્રાઇમરી ટેક્સ્ટ શું લખવાની છે પ્રોડક્ટને ધ્યાનમાં રાખીને, એની અંદર ઇમોશનલ ટચ હોવું જોઈએ. પ્રાઇમરી ટેક્સ્ટની અંદર થોડુંક સ્ટ્રેટેજિકલી, સાયન્ટિફિક, લોજિકલી બનાવવાનું હોય છે. પછી તમારે પ્રોડક્ટ માટે ઇમેજ કેવી બનાવવાની છે, બરોબર. તો એના માટે તમારે એ વસ્તુ ખાસ જોઈ લેવાની કે ઇમેજ મારી પ્રોડક્ટ માટે કઈ છે, બરોબર. પછી તમારે હેડલાઇન શું રાખવી, તમારે ડાયરેક્ટ વોટ્સએપમાં ટ્રાફિક લાવવો છે કે મેસેન્જરમાં, કે કોઈ આપણી વેબસાઇટ વિઝિટ કરીને પ્રોડક્ટ લઈ, બરોબર. પણ ખાસ વસ્તુ એ છે કે જ્યારે તમે શરૂઆતમાં કોઈ પ્રોડક્ટનું લોન્ચ કરો છો અથવા કેમ્પેન ચલાવો છો અથવા ભૂતકાળમાં તમે ડાયરેક્ટ લીડ માટે કેમ્પેન ચલાવ્યું છો, તો નવેસરથી આપણે પહેલા એ ભૂલને આપણે સુધારવા માટે પહેલા અવેરનેસ કેમ્પેન ચલાવવાનું. અવેરનેસ માટે હંમેશા કોઈ સ્વપ્નાઓ કે ડાયરેક્ટ આપણે એવી રીતે નહીં આપીએ, ખાલી ઓનલી ફોર, અને પ્રમોશનલ ટેક્સ્ટ ઇમેજની અંદર નહીં આપીએ, પ્રાઇમરી ટેક્સ્ટમાં. કેમ કે ફક્ત ને ફક્ત આપણે એ ટાઈમે આપણે આપણા ઓડિયન્સને આપણી પ્રોડક્ટ કે સર્વિસને જાણકારી જ આપીએ છીએ, બરોબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, બરોબર. કેવું લાગ્યું તમને આઈડિયલી બધી રીતે? હું તમારો અભિપ્રાય થોડોક લઈ લો. તમે હવે છે ને ઓલું અનમ્યુટ કરી નાખો. હા, હવે ઓવરઓલ જે આપણે આખું થોડુંક કેમ્પેન ઓવરવ્યુ બેઝિક જોયું, ઇન્ટરફેસ જોયો અને કેવી રીતે આપણે ટાર્ગેટ ઓડિયન્સ બધું જોયું, તો તમને કેવું લાગ્યું અત્યારે આમ અંદાજે? આમાં મને સમજ પડી. હું એકાદી 2 વખત પ્રેક્ટિસ કરીશ ને એટલે મને ફાવી જાય. ઓકે. હવે અમારે એક વખત પ્રેક્ટિસની જરૂર છે. એક વખત પ્રેક્ટિસ કરીશ ને એટલે જોઈ જોઈને પ્રેક્ટિસ કરતો જાય એટલે ફાવી જશે. હા, જેટલું તમે પ્રેક્ટિસ કરશો ને એટલું તમને વધારે ખ્યાલ આવશે, બરોબર. સમજવામાં કોઈ વાંધો નથી, સમજાય તો બધું ગયું.
સમજાઈ ગયું ને બધું? હમ